ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10ની અંદર ગદ્ય 14 અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે જેઠીબાઈ પોતાના કારીગરો સાથે કેવી રીતે વર્તે છે. અને એક કારીગર જે કાનો બીમાર છે, એટલે કે મરણ પથારીએ છે, એનો શ્વાસ અટકી રહ્યો છે પોતાના દીકરાની ચિંતામાં. તો પોતાના દીકરાની ચિંતામાં એનો શ્વાસ અટકી રહ્યો છે તો જેઠીબાઈ એને આશ્વાસન આપતા કહે છે કે તું દીકરાની ચિંતા કરીશ નહીં, મારું જે થવું હશે તે થશે, પણ તું તારા જીવને એમ કે શાંતિ આપીને મુક્ત કર. ત્યારે મારું એમ કે મારા ધંધાનું જે થવું હશે થશે, પણ તારા દીકરાને હું મારો દીકરો સમજીને એમ કે તારા દીકરાને મારો દીકરો સમજીને એને ઉછેરીશ અને એની સાથે કોઈ અન્યાય થવા નહીં દઉં. એવું જ્યારે આશ્વાસન આપે છે ત્યારે જ કાનાનો જીવ જાય છે. આ રીતે આપણે જોયું કે જેઠીબાઈ પોતે એક વેપારીની પત્ની હોવા છતાં પોતાના કારીગરો સાથે કેટલી આત્મીયતા અને પ્રેમથી તેઓ વર્તે છે ને કેટલી સહાનુભૂતિ રાખે છે પોતાના કારીગરો પ્રત્યે. ત્યાં સુધી આપણે અગાઉના વિડીયોમાં પાઠ જોયો તો આજે હવે આગળ તો જેઠીબાઈના એ શબ્દો સાંભળીને કાનાના અંતરના ઉત્પાતને શમાવી દીધું અને મૂંઝાતું મનડું શાંત બની ગયું. જેઠીમાના વચનોમાં એને પૂરેપૂરી શ્રદ્ધા હતી. થોડી જ વારમાં એના પ્રાણ પરવારી ગયા. ખેલ ખરાખરીનો હતો. કાનાના અવસાનની વાત બહાર પડી જાય તો તે જ ઘડીએ પાદરીઓ અને પોલીસોનો ઘસારો આખા કારખાનામાં ઉથલપાથલ મચાવી દે એવું હતું. કાનાના નિરાધાર દીકરાને એની ગરવખરીને પણ ખેંચી જાય. જેઠીમાએ સમય સૂચકતા વાપરીને કાનાના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો અને બીજી જ દિશામાં પગલાં માંડ્યા, એટલે કે શરૂઆત કરી. એટલે જેઠીમાને થયું કે જો કાનાના અવસાનની વાત જાહેર થઈ જશે તો કારખાનામાં અને બહાર પણ ઉથલપાથલ મચી જશે. એના દીકરાને એમ કે ખ્રિસ્તી બનાવવા માટે આ પાદરીઓ જબરજસ્તી કરશે. એટલે એમને કાનો મૃત્યુ પામ્યો છે એ વાતને ત્યાં શું કરી દબાવી દીધી અને એમને બીજી દિશામાં કાર્ય શરૂ કર્યું. એટલે કે આ કાયદાને કેમ કરીને મારે નાબૂદ કરવો એ વાત પર એમને વિચારીને પગલાં હાથ ધર્યા. સમય સૂચકતા વાપરીને કાનાના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો અને બીજી જ દિશામાં પગલાં માંડ્યા. એ જ રાતે કારખાનાના એક બીજા કામદારની પુત્રી સાથે કાનાના પુત્ર પમાના લગ્ન પણ કરાવી દીધા. લગ્નવિધિ પૂર્ણ થતાં ઝડપી ગતિએ પમાનું નવું ઘર મંડાવી દીધું અને તાત્કાલિક પમાના લગ્ન પણ કરાવી દીધા અને લગ્નવિધિ પૂરું થતાં એને ઘર પણ વસાવી દેવાનું કહ્યું. બીજા દિવસની સાંજે કાનાના મૃત્યુની જાહેરાત કરવામાં આવી. પાદરીઓ તો ટાપીને જ બેઠા હતા. તરત જ પોલીસ પાર્ટીને સાથે લઈને પાદરી લોકોનું ધાડું આવી પહોંચ્યું. આ વખતે જેઠીમાં તો એક વીરાંગના બની ગયા. પાદરીઓ અને પોલીસ આડે દિવાલ જેવા બનીને તેણે નિડરતાથી પડકાર કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી, એ તો ક્યારનો એ પરણી બેઠું છે, લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો છે. એટલે પહેલાં તો કાનાનું મૃત્યુ થયું ત્યારે જેઠીમાએ આ વાતને દબાવી અને પાદરીઓને આ વાતની જાણ થાય પહેલાં કાનાના પુત્રના લગ્ન કરાવી દીધા અને લગ્ન કરાવ્યા પછી બીજા દિવસે એ જ દિવસે એના લગ્ન કરાવી દીધા અને લગ્ન કરાવ્યા પછી બીજા દિવસે એમને જાહેર કર્યું કે કાનાનું અવસાન થયું છે. ને જ્યારે એમને જાહેર કર્યું કે કાનાનું અવસાન થયું છે તરત જ ત્યાં પાદરીઓ આવી પહોંચે. પરંતુ જેઠીમાં એક વીરાંગના બનીને ત્યાં ઊભા રહી ગયા કે કાનો નિરાધાર નથી, એના લગ્ન તો ક્યારનાએ થઈ ચૂક્યા છે. પાદરીઓ તો ટાંપીને જ બેઠા હતા. તરત જ પોલીસ પાર્ટીની સાથે લઈને પાદરીઓ લોકોનું ધાડું એટલે કે ટોળું આવી પહોંચ્યું. આ વખતે જેઠીમાં તો એક વીરાંગના બની ગયા. પાદરીઓ અને પોલીસ આડે દિવાલ જેવા બનીને તેને નિડરતાથી પડકાર કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી, એ તો ક્યારનો એ પરણી બેઠો છે, લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો છે. જેઠીમાનું રૂપ આજે તો રણચંડી જેવું બની ગયું હતું. જેઠીમાનું રૂપ આજે રણચંડી બની ગયું હતું. પોલીસ અફસર એની તેજસ્વીતા આગળ ડગાઈ ગયા હતા. થોડા ધમપછાડા મારી સૌ પાછા
ફર્યા. આજે એની નિડરતાથી એને જે સામનો કર્યો ને જે જવાબ આપ્યો એનાથી સૌ ડગાઈ ગયા હતા. આમ છતાં એ લોકો જટ મમત મેલી દે એવા ન હતા, એટલે કે વાતને છોડી દે એવા નહોતા, કારણ કે એ તો મમતીલી પોર્ટુગીઝ સરકારના પાદરી હતા. કાનાનો મુકદ્દમો એ લોકો દીવાની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા. કાનાના પુત્રના લગ્ન ફૂંક કર્યા. એમણે ન્યાયની અદાલતનો આશરો લીધો, પણ થયેલ લગ્ન ફોક થઈ શકે નહીં એવા હિન્દુ ધર્મના અબાધિત અધિકારનો અદાલત પણ ભંગ કરી શકે નહીં. અદાલતમાં આખરે આ લગ્ન કાયદેસર ગણાયા અને પોર્ટુગીઝો હાથ ઘસતા રહી ગયા. કાનાના પુત્રના લગ્ન થઈ ગયા હતા. એ લગ્ન એમ કે અબાધિત ગણાય, મતલબ કાયદા વિરુદ્ધના ગણાય, એને માન્ય ગણાય નહીં. એ માટે પોર્ટુગીઝ અદાલતમાં આ કેસને લઈ ગયા, પણ હિન્દુ ધર્મ પ્રમાણે આ લગ્ન માન્ય ગણાય. એટલે એ પ્રમાણે પોર્ટુગીઝોની જે યુક્તિ હતી કે કાનાના દીકરાને પમાને એમ કે નિરાધાર જાહેર કરવાની, એમાં એ સફળ થયા નહીં અને જેઠીબાઈએ કરેલી યુક્તિમાં તેઓ સફળ રહ્યા. સૂઝબૂછથી એમને જે કાર્ય કર્યું એમાં તેઓ સફળ રહ્યા. આ રીતે જેઠીમાનો નૈતિક વિજય તો થયો જ, પરંતુ પોર્ટુગીઝ સરકારને જાલિમ કાયદો એના અંતરમાં હજુ કાંટાની પેઠે ખટકતો હતો. પોર્ટુગીઝોનો આ કાયદો હતો એ કાંટાની જેમ જેઠીબાઈને મનમાં ખટકતો હતો. આ કાળા કાયદાના સકંજામાંથી છૂટવા માટે કયો રસ્તો લેવો એ જ વિચારો એના અંતરમાં રાત દિવસ ગોળાતા હતા. આ કાળા કાયદામાંથી બચવા માટે એમ કે કયો રસ્તો લેવો એ વિચારો એમના અંતરમાં ગોળાતા જતા હતા. જેઠીમાની સામે પોર્ટુગીઝની હઠાગ્રહી સરકાર હતી. જેઠીમાની સામે પોર્ટુગીઝની હઠાગ્રહી સરકાર હતી. સીધો સામનો કરવાથી તો આ સરકાર એને ચાંચડની માફક છોડી નાખે એવો એ જવાનો હતો. સીધો કાયદાનો ભંગ કરવા જઈએ તો આ પ્રજા એમ કે એમાં આપણને સફળ થવા દે નહીં, માટે કંઈક વિચારીને, અલગથી વિચારીને કંઈક યોજનાપૂર્વક કામ કરીશું તો જ એમાં સફળ થવાશે એવું એ વિચારી રહ્યા હતા. એટલે જેઠીમાએ એક નવો જ માર્ગ ગ્રહણ કર્યો, એટલે તેમને એક નવો જ માર્ગ અપનાવ્યો. એક બાહોશ બેરિસ્ટરની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર જેઠીમાએ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરી. અને પોર્ટુગીઝની રાણી જે હતી એને જે અમલદારો નિમ્યા હતા, મતલબ એને જે ગવર્નર નિમ્યો હતો, એની જુલમભરી કહાની એમ કે પોર્ટુગીઝ ભાષામાં લખાવીને હૃદય દ્રવી ઉઠે એવા શબ્દોમાં એ કહાણી લખાવીને તૈયાર કરી. ત્યાર પછી આ અરજીના અંગ્રેજી અક્ષરોમાં મોટા બીબા લાકડાની પટ્ટીઓમાં કોતરાવીને તૈયાર કર્યા. પછી આ અરજીના અંગ્રેજી અક્ષરો એમ કે મોટા લાકડાના બીબામાં કોતરાવીને તૈયાર કર્યા. મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છાપીને તૈયાર કરી. મોટી ઓઢણી હતી જે, એટલે કે એ રંગાટી કામ કરતા હતા, તો એ રંગાટી કામના બધા જ રંગાટી કામ જે પણ કંઈ હતું એ બધું જ રંગાટી કામનો માલ જે હતો એ દેશ વિદેશ જતો હતો. એટલે એમને શું કર્યું, એક મોટી ઓઢણી હતી, એ મોટી ઓઢણી પર જ આ અક્ષરો છપાવ્યા, એટલે કે અક્ષરોની છાપ તૈયાર કરી. અરજીની આજુબાજુ ચારે તરફ એક સુંદર ફૂલવેલ પણ છાપીને ગોઠવી દીધી અને આખી અરજી એ પ્રમાણે ઓઢણી અંદર એમને છાપી દીધી અને છાપ્યા પછી એક સુંદર ફૂલવેલ પણ એની આસપાસ છાપીને તૈયાર કરીને ગોઠવી દીધી. આખી ઓઢણી પર આ અરજી એવી કળાપૂર્વક તૈયાર કરવામાં આવી હતી કે જોનાર એને જોઈને ચકિત જ થઈ જાય. આખી અરજી એમ કે ઓઢણી પર એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે જોઈને જોનાર તરત જ ચકિત થઈ જાય. અરજીમાં માતબર હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ લઈ લેવામાં આવી હતી. હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ આ અરજીમાં લેવામાં આવી હતી. ધર્મને નામે ચાલતા જુલમોનો એમાં આબેહૂબ ચિતાર કર્યો હતો. ધર્મના નામે જે જુલમ ગુજારતી હતી પોર્ટુગીઝ સરકાર હિન્દુઓ પર, એનું પણ વિવરણ એમાં કરેલું હતું. અને આ રીતે જે વિવરણ કરેલું હતું એ વિવરણની અંદર એમ કે
જે પણ કંઈ અન્યાયી વાતો હતી એ અન્યાયી વાતો એ ઓઢણી ઉપર છાપીને તે વિદેશ સુધી પહોંચાડવા એમ કે જેઠીબાઈએ યુક્તિ રચી હતી. આપણે જોયું કે એમને જે એક યુક્તિ રચી કે મારે આમાંથી પ્રજાને કેવી રીતે મુક્ત કરવી. આ જે પોર્ટુગીઝોનો કાયદો છે કે જેને આગળ પાછળ કોઈ ના હોય, એટલે કે જે લોકોને નિરાધાર હોય, જેમનો કોઈ આધાર ના હોય એવા લોકોની સંપત્તિને પોતાને હસ્તક કરી લેવી અને એવા લોકોને ખ્રિસ્તી બનાવી દેવા. હિન્દુ ધર્મમાંથી વટલાવીને એમને ખ્રિસ્તી ધર્મ પાળનારા બનાવી દેવા. આ જે કાયદો હતો એ જેઠીબાઈના મનમાં ખૂબ ખટકતો હતો અને એટલા માટે એમને શું કર્યું કે એ કાયદાનો ભંગ કરવા માટે એક યુક્તિ રચી કે સીધે સીધું હું આ કાયદાનો વિરોધ કરીશ તો એમાં મને આ પ્રજા ફાવવા દેશે નહીં અને જીતવા દેશે નહીં. માટે એમને સીધે સીધો એનો વિરોધ ન કરતા પોતે પોર્ટુગીઝ ભાષામાં પોતે જે પણ કંઈ જુલમ પ્રજા ગુજારે છે એનું વિવરણ હૃદયદ્રાવક શબ્દોમાં કરાવ્યું અને પછી એનો અંગ્રેજી વર્ડ્સ છપાવીને લાકડાના બીબા બનાવડાવ્યા અને અંગ્રેજી વર્ડ્સ પ્રમાણે એની છાપ પાડવામાં આવી અને એ છાપ આખી ઓઢણી પર, એટલે કે આખી અરજી ઓઢણી પર એમ કે છપાઈ અને એની આજુબાજુ એ પ્રકારે સુંદર ડિઝાઇન બનાવી જેથી એ કપડું જોતાની સાથે સૌને આકર્ષિત લાગે અને એ જોવે એટલે તરત જ એમાં આ જુલમોનું જે વિવરણ છે એ વિવરણ પણ લોકો વાંચે અને વાંચીને એમનું હૃદય દ્રવી ઉઠે, એમના હૃદયમાં કંઈક દયાનો ભાવ જાગે એવી યુક્તિપૂર્વકની આખી યોજના એમને બનાવી. આમ તેમણે અરજીની આજુબાજુ ચારે તરફ એક સુંદર ફૂલવેલ પણ છાપીને ગોઠવી દીધી. આખી ઓઢણી પર આ અરજી એવી કળાપૂર્વક તૈયાર કરવામાં આવી હતી કે જોનાર એને જોઈને જ ચકિત થઈ જાય. અરજીમાં માતબર હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ લઈ લીધી અને ધર્મને નામે ચાલતા જુલમોનો એમાં આબેહૂબ ચિતાર આપ્યો હતો. આ અરજી છાપેલી ઓઢણીની સુંદર કિનખાબની થેલીમાં મૂકી જેઠીબાઈ પ્રવાસની તૈયારી કરવા માંડી. દીવ બંદરેથી વહાણોમાં ઉપડીને 2 અઠવાડિયા પછી પોર્ટુગલની ધરતી પર પગ મૂક્યો. અહીં આવી પોર્ટુગલના ગવર્નરના 2 મોટા અધિકારીઓની જેઠીબાઈએ મુલાકાત લીધી. એકનું નામ હતું એન્ટોનિયો મેલો દ ક્રેસ્ટો અને બીજાનું નામ હતું એનલિકેસ્ટો દ રાલ. આ બંને અધિકારીઓએ ઘણી જ સહાનુભૂતિથી જેઠીબાઈને મુલાકાત આપી. તો આ જે અરજી ઓઢણી ઉપર તૈયાર થઈ એ ઓઢણીને સુંદર કિનખાબની થેલીમાં મૂકીને જેઠીબાઈએ પ્રવાસની તૈયારી કરવા માંડી. એટલે તેઓ પોર્ટુગલ જવા ઉપડ્યા એમ. દીવ બંદરેથી વહાણોમાં ઉપડીને 2 અઠવાડિયા પછી પોર્ટુગલની ધરતી પર પગ મૂક્યો. તેઓ દીવમાં એમનો જે પોતાનો માલ વિદેશ જતો હતો એ જ વહાણમાં પોતે બેસીને પોર્ટુગલ પહોંચ્યા અને 2 દિવસ પછી તેઓ ત્યાં પોર્ટુગલ પહોંચી ગયા. ત્યાં જઈને પોર્ટુગલના ગવર્નરના 2 મોટા અધિકારીઓની જેઠીબાઈએ મુલાકાત લીધી. પોર્ટુગલના ગવર્નર જે હતા એમના 2 મોટા અધિકારીઓ હતા ને એમને મળ્યા. એકનું નામ હતું એન્ટોનિયો મેલો દ ક્રેસ્ટો અને બીજાનું નામ હતું એનલિકેસ્ટો દ રાલ. આ બંને અધિકારીઓએ ઘણી જ સહાનુભૂતિથી જેઠીબાઈને મુલાકાત આપી. એની બધી હકીકતને ધ્યાનમાં લીધી. આ મુલાકાત વખતે જેઠીબાઈ ધોળે દિવસે હાથમાં સળગતી મશાલ લઈને ગઈ હતી. ધોળે દિવસે એટલે કે અજવાળું દિવસે તો અજવાળું હોય જ, તો હાથમાં મશાલની કોઈ જરૂર હોય નહીં, તેમ છતાં હાથમાં મશાલ લઈને જવું એટલે ખૂબ જ એમ કે સાહસનું કાર્ય કર્યું હતું. તો આ મુલાકાત વખતે જેઠીબાઈ ધોળે દિવસે હાથમાં સળગતી મશાલ લઈને ગઈ હતી. કારણમાં એમ હતું કે પોર્ટુગીઝ સરકારના રાજ્યમાં ઘોર અંધકાર છે એટલે એને પ્રકાશની જરૂર છે. ધોળે દિવસે હાથમાં મશાલ લઈને જવું એટલે કે અહીંયા અંધાધૂંધી ચાલે છે, એમને જાગૃત થવાની જરૂર છે એવું ઉદાહરણ પૂરું પાડવા માટે એમ કે એ હાથમાં મશાલ લઈને ગયા હતા.
આમ આ પ્રયોગે ઉભય અધિકારીઓ પર ભારે અસર કરી. આ ઓફિસરોએ એ વખતની પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાની મુલાકાતની સગવડ કરી આપી. એટલું જ નહીં પણ જેઠીબાઈની અરજ પર ખાસ લક્ષ્ય આપવાની ભલામણ પણ તેમને કરી. પોર્ટુગલની રાણી અને જેઠીબાઈની મુલાકાત ઠીક લાંબી ચાલી હતી અને લાંબી ચાલી હતી. ભારે અસર કરી ઓફિસરની એ વખતની પોર્ટુગલની રાણી અને ડોન લ્યુઝાની મુલાકાતની સગવડ કરી આપી. એટલું જ નહીં પણ જેઠીબાઈની અરજ પર ખાસ લક્ષ્ય આપવાની ભલામણ પણ તેમને કરી. પોર્ટુગલની રાણી અને જેઠીબાઈની મુલાકાત ઠીક લાંબી ચાલી. ભારતની એક કાળા રંગની બાઈને મુલાકાત આપતી વખતે પોર્ટુગલની રાણીને ખૂબ જ સૌજન્ય દાખવ્યું હતું. જેઠીબાઈએ હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને ભારતીય કળાની છાપેલી ઓઢણી રાણીને ભેટ ધરી. ઓઢણીની અંદર મોટા અક્ષરે છાપેલી અરજી વાંચીને રાણી તો આશ્ચર્યમુગ્ધ જ બની ગઈ. અરજીની કરુણ કહાણીએ તેની આંખોમાં આંસુ આવી ગયા. આણી દીધા. ખરેખર એક સ્ત્રીના હૃદયને સ્ત્રીના હૃદય સિવાય બીજું કોણ પારખી શકે? રાણીએ જેઠીબાઈની કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને આભારની લાગણી પણ વ્યક્ત કરી. ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જુલ્મી કાયદો તેણે પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી પાન દ જેઠીનું નામ વિખ્યાત બની ગયું. આ ઓઢણીની ભાત સાથે જેઠીબાઈનું નામ પણ જોડવામાં આવ્યું. આ ભાત ભારતની એક અનોખી ભાત ગણાતી હતી. રાણીની આજ્ઞાનો ઠરાવ એક તામ્રપત્ર પર કોતરવામાં આવ્યો. આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું. એ ઉપરાંત જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ કરવામાં આવ્યો. જેઠીબાઈની જિંદગી સુધી આ કાર્યક્રમનો અમલ ચાલુ હતો. પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીબાઈના માનમાં પોતાના માથા પરથી હેટ ઉતારી નાખતા હતા. આમ કચ્છ માંડવીના એક અભણ બાઈ જેઠીબાઈ આ રીતે પોતાના ગજા ઉપરવટનું એક અદ્ભુત કાર્ય કરીને પોતાના નામને પ્રખ્યાત કરી ગયા, અમર કરી ગયા. તો અહીંયા જેઠીબાઈએ જે પ્રજાને હિતાવહ નહોતો એ કાયદાનો રદ કરવા માટે સ્વયં એ પોર્ટુગીઝ પહોંચ્યા અને ત્યાંની રાણીને તેમને ખૂબ જ હૃદય દ્રવી ઉઠે એવા શબ્દોમાં એ વાત સમજાવી, જેનાથી એ પણ નારી જ હતા, જેના કારણે એ વાતને સારી રીતે સમજી શક્યા અને આ જે કાયદો હતો એ કાયદાનો અહીંયા રદ થયો. હવે અહીંયા આપણે કેટલાક વિરોધી શબ્દો છે લખી દઈએ. અમાસ તો પૂનમ, અમાસ તો પૂનમ, અંધકાર તો ઉજાસ, તો ઉજાસ, બોળું તો શાંત તો અશાંત, અશાંત, અને ન્યાય તો અન્યાય, ન્યાય અન્યાય, વિજય પરાજય, વિજય પરાજય, નૈતિક અનૈતિક, અહીંયા જે વિરોધી શબ્દો છે એ તમારી નોટબુકમાં લખવાના છે અને તૈયારી કરવાના છે. આપણે એના સ્વાધ્યાયની વાત કરીએ તો જેઠીબાઈનું મૂળ વતન કયું? તો કચ્છ અને માંડવી, બરાબર. પછી જેઠીબાઈ અને તેમના પતિ શેનું કારખાનું ચલાવતા હતા? તો હીરા ઉદ્યોગનું, શણ ઉદ્યોગનું, રંગાટ વણાટકામનું કે ભરત ગૂંથણનું? તો જવાબમાં આવશે રંગાટ વણાટકામ. પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો જેઠીબાઈએ કયા સ્થળે રંગાટ અને વણાટકામ ઊભું કર્યું હતું? તો દીવમાં.
દીવ બંદર પર, બરાબર. પછી સૌરાષ્ટ્રમાં કયા સ્થળનું રંગાટકામ જાણીતું છે? તો જામનગરનું. પછી નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો જેઠીબાઈના કારખાનાનો માલ કયા કયા દેશોમાં જતો હતો? તો પરદેશ જતો હતો, જેમાં યુરોપ, ઈરાન અને જંગબાર માંજાબિક સુધી એ માલ એમનો જતો હતો. પછી પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શું કરતા? તો જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં 1 દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ હતો પોર્ટુગીઝ સરકારનો. એટલે એ બેન્ડ વગાડતા અઠવાડિયામાં 1 વાર. અને પોર્ટુગીઝ ઓફિસરો જ્યારે પણ જેઠીબાઈના ઘર આગળથી પસાર થાય ત્યારે એમના માનમાં માથા પરથી હેઠ ઉતારીને એમને માન આપતા હતા અથવા તો હેઠ ઉતારી નાખતા હતા. આ રીતે જેઠીબાઈએ પોર્ટુગીઝ પ્રજા પર પણ પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને માન પામ્યા હતા. અહીંયા આપણે કેટલાક રૂઢિપ્રયોગના અર્થ છે એ પણ લખી દઈએ. કાળજાને કોરી ખાવું. વિરોધાર્થી શબ્દો તમે લખી દીધા હશે. હવે રૂઢિપ્રયોગના અર્થ પણ તમારે લખવાના છે. તો કાળજાને કોરી ખાવું. દુઃખની અનુભૂતિ થવી. પછી ઊની આંચ આવવી. દુઃખ કે તકલીફ આપવી. બાજી બગડી જવી. યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. ધૂળમાં મળી જવું તો નાશ પામવું. પ્રાણ પરવારી જવા. અને શબ્દ સમૂહે કામ કઢાવી લેવાની કળા. કામ કઢાવી લેવાની કળા. તો એને શું કહેવાય? ઉનેહ. પછી અંધારિયા પક્ષનો છેલ્લો દિવસ. અંધારિયા પક્ષનો છેલ્લો દિવસ. તો એને કહેવાય અમાસ. કળ કારીગરનો ઉદ્યોગ. કારીગરીવાળો ઉદ્યોગ. કળ કારીગરીવાળો ઉદ્યોગ તો ગુન્નર. બહાદુર સ્ત્રી તો વીરાંગના. બહાદુર સ્ત્રી તો વીરાંગના. તો આ રૂઢિપ્રયોગના અર્થ પણ તમારે તૈયાર કરવાના છે. આગળના શબ્દો અને વિરોધી શબ્દો લખાવે એ પણ તમારે તૈયાર કરવાના છે. સાથે સાથે જે સ્વાધ્યાયની ચર્ચા કરી એમાં પ્રશ્ન 1, 2 અને 3 તમારે લખવાનો છે. ઓકે, થેન્ક યુ.